હું નેહા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારથી। વલસાડમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી ચીલ ઝડપ પ્રકરણમાં તપાસ શરૂ। સીસી કેમેરાના ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન। વલસાડમાં સફાઈ કામગીરી માટે આધુનિક મશીનોની થનારી ખરીદી। આરોગ્ય સમિતિની બેઠકમાં લેવાયેલો નિર્ણય। વલસાડ તાલુકા પટેલ સમાજ દ્વારા યોજાયો સમૂહ લગ્ન સમારોહ। પટેલ સમાજના 24 નવદંપતીઓએ પ્રભુતામાં માંડેલા પગલાં। વલસાડના માછીમારો માદરે વતન પરત ફર્યા। ચોમાસાના આગમન પહેલા પરત ફરતા માછીમારો 4 માસ બાદ પરત જશે। બદેડી જોગલાલા ગામે શ્રી હિંગળાજ માતાજીના મંદિરનો 12મા પાટોત્સવની થયેલી ભવ્ય ઉજવણી। પાડીમાં અદ્યતન નાટકારણી હોસ્પિટલનું થશે નવીનીકરણ। ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરને વધુ અત્યાધુનિક બનાવાશે। હવે સમાચારો વિસ્તારથી। વલસાડમાં ગોલ્ડન પ્લેનેટ જ્વેલર્સ નામની દુકાનમાં ₹50,000ની કિંમતના સોનાના દાગીનાની થયેલી ચીલ ઝડપ પ્રકરણમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે। વાત છે વલસાડના વીપી રોડ સ્થિત એક જ્વેલરની। આ જ્વેલરમાં શુક્રવારે સવારે 2 મહિલા અને એક સગીરાએ દુકાનમાં હાજર તમામની નજર ચૂકવીને 50,000ની 5 વીંટી ચોરી ચૂપકેથી સેરવી લઈ રવાના થઈ ગઈ હતી। દુકાનદારને બાદમાં ચોરીની જાણ થતાં તેઓએ સીસીટીવી ફૂટેજમાં એક 12 વર્ષીય બાળા વીંટીની ચોરી કરી રહી હોવાનું નજરે ચડતા તાત્કાલિક સિટી પોલીસને જાણ કરી હતી। અંદર કામમાં છે કે બોલાવો હું બોલાવા ગઈ તણું ગોઠવ્યા એ લોકો જોવા માંડ્યા। તરત જ પછી 2 છોકરા આવ્યા સાથે। તો મેં કીધું આપકે સાથ में है? તેમ કે हमारे साथ में नहीं है। તેમ કે 1,500ની આસપાસ વીંટી જોઈએ। તો મેં કહું અમે અહીંયા તો નથી રાખતા, સામે અલંકારમાં છે, ત્યાં તમે જોઈ લો। મેં કહું આ છોડીને મારાથી જવાય નહીં, એમ કે તમે જરાક બતાવી દો નહીં મને। તો પછી હું દોડતી ગઈ, એ લોકોને બતાવી, એન્ટ્રી મારી એટલી વારમાં એક નાની છોકરી એ લોકોની સાથે હતી ને, તેને ડિસ્પ્લેમાંથી એક હાથનો પંજો તેની અંદર મેં વીંટી ગોઠવીએ તેને કાઢી લીધું। અમને ખબર જ નહીં પડી। એને ખબર ક્યારે પડી? દુકાનના જે સેલ્સ ગર્લ આવે છે એ લોકો જોયું, ચેક કર્યું બધું, તો એમ કે એક પંજો ઘટે છે, એમ કે હા એ પંજો ઘટે છે। પછી નીચે બધું જોયું તો એમ કે નથી। પછી સીસી કેમેરા ઓન કરીને મારી વહુજીએ જોવા માંડ્યું તો પેલી છોકરીને જોયું, એ એન્ટ્રી મારીને અંદરથી કાઢી લીધું એને। હા, હસબન્ડ વાઈફને ના ઓળખતા નહીં હતા। વલસાડ શહેરના રામજી ટીકરા ખાતે આવેલ ગોલ્ડન પ્લેનેટ જ્વેલરમાં સવારે 9:30 કલાકે 35થી 45 વર્ષની 2 મહિલા, 12 વર્ષની એક સગીરા અને એક શખ્સ સોનાની બુટ્ટી ખરીદવા માટે દુકાનમાં આવ્યા હતા। ત્યારબાદ થોડી વારમાં બીજા 2 ઈસમો આવ્યા હતા, જેઓએ દુકાન માલિક દીપકભાઈ ચંદભાઈ પારેખની પત્ની સીમાબેનને પૂછ્યું કે અલંકાર જ્વેલર્સ ક્યાં આવ્યું છે, જેથી સીમાબેન બહાર નીકળી આવતા દુકાનની અંદર હાજર 2 મહિલા, સગીરા અને ઈસમે 50,000ની 5 વીંટીઓ ચોરી ચૂપકેથી પોતાની પાસે સેરવી લીધી હતી। બાદમાં ચારેય લોકો દુકાનમાંથી રવાના થઈ ગયા હતા। ત્યારબાદ 5 વીંટીઓ ગાયબ હોવાનું જણાતા સીસીટીવી ફૂટેજમાં બાળા વીંટી ચોરી કરી રહી હોવાનું નજરે ચડ્યું હતું, જેથી આ અંગે દીપકભાઈ પારેખે સિટી પોલીસ મથકે જાણ કરી હતી। કમ્પ્લેન નોંધાવી છે પોલીસમાં। મારી પત્ની અહીંયા સવારે હતા ને 4 કસ્ટમર આવ્યા સાથે, અને બીજા જરાક વાર રહીને 5 મિનિટ રહીને 2 આવ્યા। તે લોકોએ કીધું કે અલંકાર જ્વેલર્સ ક્યાં આવી, ને તે પછી ત્યાં બતાવ્યું, ત્યાં કે સામે બતાવ્યું। એ જે બતાવ્યું એમાં જે સમય પહેલાં લોકોને મળ્યો ને એમાં ચીલ ઝડપ કરી। નાની છોકરી સાથે હતી 12 વર્ષની, એણે ચીલ ઝડપ કરી। એ બધું અમે જ્યારે પાછું સીસી કેમેરામાં જોયું ત્યારે બધું ખબર પડી, અને પછી અમારો સ્ટાફ આવ્યો ત્યારે ખબર પડી, અમે હોંધવા લઈ ગયા વસ્તુ નથી એમ, અને તરત એફઆરઆઈ ફાડી। એટલે હા, પોલીસ અહીંયા આવી હતી, સીસી કેમેરામાં બધું જોયું,
અને આશરે 50,000ની ઉપરનો માલ થાય. પોલીસમાં તો FRI ફાડી છે અત્યારે તો, ને ખાલી આવીને જોઈ કે બસ, બીજું કંઈ કાર્યવાહી હજુ ચાલુ કરી નથી. વલસાડ પંથકમાં વધતી જતી ગુનાખોરીને ઉકેલવા માટે પોલીસની નિષ્ક્રિયતા આંખે ઉડીને વળગી રહી છે. રોજે રોજ ચોરી અને ચીલ ઝડપના બનાવો બનતા હોવા છતાં પોલીસ દ્વારા ગંભીરતા ન દાખવાતા ગુનેગારો બેખૌફ બન્યા છે. વલસાડ ખાતે વૃદ્ધ દંપતીને બાંધી માર મારી લૂંટ ચલાવવાની ઘટના બની હતી, જેમાં પણ પોલીસ હજુ સુધી કાંઈ ઉકાળી શકી નથી. વાગલધારા સિદ્ધાશ્રમના ડોક્ટર રાજેશ પરમારની માતા મધુબેનની હત્યા થયાને 7 દિવસ પસાર થઈ ગયા હોવા છતાં પોલીસ હત્યારાઓને ઝબ્બે કરી શકી નથી. ગુરુવારે મોડી સાંજે લીલાપોર મંગળિયા મોરાની મૂકબધિર યુવતી જિગીશાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેમાં પણ પોલીસ હવામાં બચકા ભરી રહી છે. ત્યારે તાજેતરમાં બનેલી આ ઘટનામાં પોલીસ CCTV ફૂટેજના આધારે આ તસ્કર પરિવારને શોધવામાં સફળ થશે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. ગોલ્ડન પ્લેટિના જ્વેલર્સમાં સવારના આશરે 9:30 થી 9:45 દરમિયાન બે સ્ત્રી એક દુકાનમાં ગયેલી અને આ દીપકભાઈની દુકાનમાં જઈ સોનાના ચાંદીના દાગીના બતાવવાનું ગયેલું. તે દરમિયાન બીજા એક છોકરી આવેલી, ત્યારબાદ 3 છોકરાઓ બીજા આવેલા અને જ્વેલર્સ બીજી બતાવવાની દુકાનની વાત કરી ફરિયાદી તથા એની પત્નીને સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી પંજામાં મૂકેલી 5 વીંટી આશરે 20 ગ્રામની ચોરી કરી લઈ ગયેલ છે. એ બાબતે ફરિયાદ અત્રે દાખલ થયેલી છે. એની તપાસ ચાલુ છે. CCTV કેમેરાની ફૂટેજ આવેલી છે, એમાં પણ એ લેડીઝને બતાવે છે જે એ રીતે તપાસ હાલ ચાલુ રાખેલ છે. એની સફળતા મળવાની શક્યતાઓ બની છે. વલસાડ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી જ ગુનાખોરી વધી છે, ત્યારે જિલ્લાની પોલીસ ગુનાખોરી પર અંકુશ લાવવામાં નિષ્ફળ જઈ રહી છે, વાત પણ અહીં સ્પષ્ટ થાય છે. ત્યારે હવે વહેલી તકે જો પોલીસ ના જાગે તો શાંત ગણાતા વલસાડ જિલ્લામાં પણ ગુનેગારોનું રાજ ચાલશે, એ વાત ચોક્કસ છે. જય પટેલ, સત્ય ન્યૂઝ, વલસાડ. વલસાડ શહેરમાં આરોગ્યની કામગીરી માટે નવા ઉપકરણોની ખરીદી કરવાનો પાલિકા તંત્રએ નિર્ણય લીધો છે. પાલિકાની આરોગ્ય સમિતિની મળેલી બેઠકમાં સફાઈ કામગીરી ઝડપી બનાવવા તેમજ લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સુપર સ્વીપર મશીન, ફોગિંગ મશીન અને નવા ટ્રેક્ટરોની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીએ જણાવ્યું હતું. નમસ્કાર. વલસાડ નગરપાલિકામાં આરોગ્ય શાખાની ગઈકાલે અમે કમિટી બોલાવી અને કમિટીમાં અગાઉ ટેન્ડરો નીકળેલા એ હિસાબે નગરપાલિકાનું આરોગ્ય તંત્ર આયોજન શાસન રીતે વહીવટ થાય એના નગરજનોના હિતમાં અમારી નગરપાલિકા અધિકારી ચીફ ઓફિસર શ્રીઓએ અમે નક્કી કર્યું છે કે નગરપાલિકાના વહીવટમાં આયોજન માટે જે વસ્તુઓ કે જેની પણ જરૂર છે એ ક્રમવાર રીતે અમે ખરીદી કરીશું અને આરોગ્ય ગ્રાન્ટમાં ફાળવેલા પૈસામાંથી અમે જે આજે વ્યાપ વધી ગયો છે વલસાડ શહેરનો, એમાં અમે લોકો 2 મોટા ટ્રેક્ટર, 1 નાનું ટ્રેક્ટર, 6 ફોગિંગ મશીનો, 10 ફ્રી બનાવવાના હેતુથી એક કમિટીમાં એક બીજો ઠરાવ કર્યો છે અને એના માટેના મશીનરીઓ પણ ખરીદવામાં આવશે. 20 બંધ ડસ્ટબિન લેવાના છે. એ અમુક એરિયામાં જ્યાં ખુલ્લી કચરા પેટી, તૂટેલી કચરા પેટીઓનું તકલીફ છે ત્યાં આગળ આ બંધ ડસ્ટબિનો મૂકવામાં આવશે અને આ રીતે અમે એક સરસ આયોજન કર્યું છે વલસાડ નગરના હિત માટે. વલસાડમાં તિથલ રોડ સ્થિત શાંતિનગરના મેદાનમાં વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન સમારોહ દરમિયાન કુલ 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. નવદંપતીઓને કથાકાર પ્રફુલભાઈ સહિત ઉપસ્થિતિઓએ આશીર્વચન પાઠવ્યા હતા. વલસાડ તાલુકાના લોક લાડીલા સમૂહ લગ્ન મહોત્સવ નિમિત્તે વેળા આપવામાં આવે છે તો
એમનો પણ ખૂબ ખૂબ અને ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. And you are watching Satya News. विद्याधनं सर्वधन प्रधानम्. સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયા તે સંસ્કારને વિદ્યા ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા પ્રગતિના શિખર સરતા ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ. મેની ક્લાસ, મેની એક્ટિવિટીઝ. આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ કડોદરા પલસાણા નેશનલ હાઈવે નંબર 8 કરણ ગામની બાજુમાં અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622650140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટીક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસ્બી પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, UK, US, UAE, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપનાર
આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been %, that is 100%, since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298. Beats
from seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की बीएससी डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार्ड, अपोजिट 7 ज्वेल, वापी दमन ब्रिज, वापी। फोन नंबर 8980830000, टेलीफोन नंबर 026065323004। And you are watching Satya News. વિરામ બાદ ફરી એકવાર સત્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વલસાડના કાંઠા વિસ્તારોમાં રહેતા માછીમારો દરિયામાં માછીમારી માટે દૂર દૂર સુધી દરિયો ખેડ્યા બાદ ચોમાસાના આગમન પૂર્વે માદરે વતન પરત ફરે છે। હવે થોડા જ સમયમાં ચોમાસાનો પ્રારંભ થતો હોવાથી માછીમારો મચ્છી પકડવાનો ધંધો સમેટી 4 મહિના સુધી પોતાના વતન પરત ફરે છે। પરત ફરેલા માછીમારો પોતાની બોટને કિનારા ઉપર લાંગરી દઈને બોટની મરામત કરે છે અને ત્યારબાદ નાળિયેરી પૂનમ એટલે કે રક્ષાબંધન પર્વથી માછીમારીના ધંધાની શરૂઆત કરે છે। હાલમાં કાંઠા વિસ્તારોમાં પોતાની બોટ સાથે પરત ફરતા માછીમારો નજરે પડી રહ્યા છે। વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલ ભદેલી જગાલાલા સ્થિત હિંગળાજ ગામે શ્રી હિંગળાજ માતાજીના મંદિર અને શ્રી શિવ પરિવારની સ્થાપનાના 12મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી 11 કુંડી મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। જગ્યા પ્રમાણે આજુબાજુ મૂકી દો અને નાળિયેર પરનું ફૂલ ગણેશ દાદામાં પ્રવેશ કરી રહ્યા છો। જવાબદારી વધે છે। સામેવાળો દુઃખી થાય એ સુખ નહીં કહેવાય, એટલે ગણેશ દાદાને તેલ ડબ્બા 1 અને ચોખા 25 કિલો દાનમાં મળે છે। ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। છેલ્લા 12 વર્ષથી આ પાટોત્સવની પરંપરા ચાલે છે અમારા માછી સમાજ દ્વારા, અને બહુ સારી રીતે આ ધાર્મિક કાર્ય થાય છે। અને ગામના બહારના જે માઈ ભક્તો છે એ લોકોનો સહકાર મળે, એટલે ભરતભાઈ આવવાથી અમને બહુ આનંદ થયો અને એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। ખૂબ આભાર અમારા સૌ ગ્રામજનોને, મારા માછીમાર ભાઈઓ, હિંગળાજ માતાના ટ્રસ્ટી મંડળના પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યોને સૌને મારા જય માતાજી। આ હિંગળાજ માતાનું મંદિર વર્ષો પુરાણી છે। હું ફક્ત ધારાસભ્ય થઈને અહીંયા દર્શન નથી આવ્યો, અગાઉ પણ આ દર્શન આવતો હતો। આ પ્રસંગોમાં આવતો સતત આવતો રહ્યો છું। આ માતાજીની કૃપા એવી છે કે સમગ્ર ગામ નહીં, સમગ્ર ભક્તજનો રક્ષા કરનારી આ માતા છે।
આ હિંગળાજ માતાનો જે ઇતિહાસ છે, ખરેખર આ માતાજીમાં શક્તિ છે. આ શક્તિની જે પૂજા કરી રહ્યા છે આ દરેક યજમાનો, એ યજમાનોને આવનારા દિવસોમાં માતાજી ખૂબ શક્તિ અને તંદુરસ્તી અર્પે એવી માતાજીના ચરણમાં વંદન કરી પ્રાર્થના કરું છું. અને આ માતાજીના કાર્યમાં મારા તરફથી જે કંઈ સહકારની જરૂર પડે, આ ટ્રસ્ટના પ્રમુખ મંત્રીને જે સહકારની જરૂર પડે એ સહકારને સેવા રૂપે કરવા માટે હું સદાય તત્પર રહીશ. અને સર્વે માછીમાર ભાઈઓને આજના જય માતાજી, સર્વને જય જય માતાજી. હિંગળાજ માતાજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું. માતાજીની શક્તિ પ્રમાણે શક્ય એટલી સેવા કરીએ છીએ. આજે અમારો 12મો પાટોત્સવ છે. શ્રી હિંગળાજ માતાજી અને અન્ય દેવદેવીઓની પ્રાણ પ્રતિષ્ઠા કરીને આજે 12 વર્ષ થયા છે. એ 12 વર્ષ પછી 12મો પાટોત્સવ અમે ઉજવી રહ્યા છીએ. ખૂબ ભક્તિપૂર્વ અને આનંદથી સૌ ભાવિક ભક્તો, માતાજીના જે સેવકો છે એ બધા ભેગા થયા છે અને ખૂબ પવિત્ર વાતાવરણમાં અમે આ પૂજાની શરૂઆત કરી શક્યા છીએ. અમારે ત્યાં દર વર્ષે સંતો મહંતો પણ પધારે છે. આજે પણ અમારા આ કાર્યક્રમને શોભાવવા માટે સંજાણથી 1008 શ્રી શ્રી મહાત્યાગી શ્રી સરખંડીજી મહારાજ પણ ઉપસ્થિત રહેવાના છે. એમની સાથે મોરા ભાગડાના મહંત શ્રી કિશોરીદાસજી મહારાજ, વલસાડના જગન્નાથ મંદિરના શ્રી શ્યામદાસજી મહારાજ અને બીજા અન્ય સંતો પણ ઉપસ્થિત રહેવાના છે. એમનું પણ અમે આ કાર્યક્રમમાં સ્વાગત કરીશું. એમને દાન દક્ષિણા આપીને વિદાય કરીશું. તે પ્રમાણે અમારો માહોલ વિશેષ પવિત્ર થઈ જાય છે. ખૂબ જે આનંદ છે એમાં ઉમેરો થઈ જાય છે સંતો મહંતોની ઉપસ્થિતિમાં. તો અને એ સંતો પણ માતાજીને પ્રાર્થના કરીને અમારા ઉપર જે દયા કરી છે, જેના એ આશીર્વાદ અમારા ઉપર વરસાવે છે. અમારો આખો સમાજ સાધુ સંતોની સેવામાં, ધાર્મિક કાર્યોમાં હંમેશા રથ હોય છે. જ્યારે માતાજીના આવીને માતાજી અમારી બધી ઈચ્છાઓ સહયોગની ખૂબ જરૂર હોય છે. અમારા સમાજના માણસો, બહારના માણસો, સમાજમાંથી જે બહાર ગયા છે એ ભક્તો પણ, જે માતાજીના સેવકો છે, ચાહકો છે, એ પણ એ સમયે ચૂપ હાજર થઈ જાય છે અને માતાજીના સેવામાં. આ રીતે આ જે આનંદનો અવસર છે એમાં દરેક ભક્તો દૂર દૂરથી આવીને આ આનંદમાં સામેલ થઈ જાય છે. આ પવિત્ર કાર્યમાં શક્ય એટલો સહયોગ આપે છે અને આ પોતાની જાતને ધન્યતા અનુભવે છે. આવા કાર્યક્રમો અમારે ત્યાં દર વર્ષે આવે છે. દર વર્ષે આખા વર્ષમાં જે પવિત્ર કાર્યક્રમો આવે છે, પ્રસંગો આવે છે, એની પણ ઉજવણી ખૂબ આનંદ ઉલ્લાસ સાથે થાય છે. અમારે ત્યાં એક પ્રખ્યાત અખંડ ભજન સપ્તાહ હોય છે. એ ખૂબ વિશેષ આકર્ષણ ધરાવે છે. શ્રાવણ મહિનામાં શ્રાવણની શરૂઆતથી જ ભજન કીર્તનનો અખંડ કાર્યક્રમ એક અવિસ્મરણીય ઘટના બની જાય છે. આવા દરેક માહોલો અમારે ત્યાં ખૂબ આનંદ ઉત્સાહપૂર્વક ઉજવાય છે અને દરેક ભાવિક ભક્તો એમાં લાભ લઈને પોતાને ધન્યતા અનુભવે છે અને માતાજીનો અને ભગવાનનો ધન્યવાદ માને છે. પાટીનગરમાં આવેલ પ્રખ્યાત નાટકર્ણી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરને વધુ આધુનિક ઓપ આપી વધુ સાધન સામગ્રી અને સગવડો સાથે નવીનીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહ માટે તારીખ 26મી મે અને 27મી મેના રોજ ઉદ્ઘાટન સહિત વંધ્યત્વ નિવારણ અને ફ્રી મેડિકલ ચેકઅપ તેમજ લોહીની તપાસ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે ટેસ્ટ ટ્યુબ બેબીના તમામ કેસોમાં 50% જેટલી રાહત આપવામાં આવનાર હોવાનું અત્રે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કિલ્લા પારડીથી પાયો નાખનાર નાટકર્ણી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરે સુરત અને વાપીમાં પણ આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે કિલ્લા પારડીમાં હોસ્પિટલના નવીનીકરણ સાથે આધુનિક લેટેસ્ટ સગવડો ઉપલબ્ધ થનાર છે, જેનો જનતાને લાભ લેવા જણાવાયું છે. એવું એક બી ગામ નથી જ્યાં અમે આગળ પહોંચ્યા, ત્યાં આગળ જઈને ત્યાં સેવા નહીં આપી હોય, એવું એક બી ગામ નથી. તો આ વખતે અમને બધા ગામોમાં લગભગ 37 જેટલા વિલેજીસ છે આપણા તાલુકામાં.
ત્યાં બધા ગામમાં અમે ગયા, અમારી ટીમ ગઈ તો ત્યાં અમે ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો. ગામડાના ઘણા લોકોના ઘરે દરેક ઘરની એકાદ ડિલિવરી અમારા હોસ્પિટલમાં થઈ. આગળ 10 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં દરેક ઘરમાં કંઈ ના કંઈ ઓપરેશન અમારા હોસ્પિટલમાં થયું હતું આગળ, પણ વચ્ચે કંઈક છેલ્લા 10 વર્ષમાં થોડુંક ગેપ આવી ગયું છે એવું અમને લાગ્યું. કારણ કે અમે વાપી અને સુરતમાં અમે જે બીજા 2 મોટા હોસ્પિટલ્સ છે તેના ડેવલપમેન્ટમાં અમે લાગ્યા હતા. તો હવે ફરીવાર એક અમને તક છે કે પાર્ટીમાં કોન્સન્ટ્રેટ કરી ફરી એકવાર પાર્ટીના પ્રજા સાથે એક મિલન સેવાનો એક અવસર અમને મળ્યો છે. તે એ તક અમને લેવી છે ને વી વોન્ટ ટુ ગ્રાન્ટ બોથ. હોસ્પિટલનું જે અમે પુનઃ ઉદ્ઘાટન કરી રહ્યા છે એના એક ભાગરૂપે અમે સોમવારથી શનિવાર સુધી વંધત્વ નિવારણનું ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં દરેક જરૂરિયાતવાળા પેશન્ટને કન્સલ્ટેશન એટલે કે નિદાન અમે ટોટલી ફ્રી કરવાના છીએ. અને એના જે બધા ઇન્વેસ્ટિગેશન્સ એટલે કે જે બ્લડ ટેસ્ટ થાય છે જે બહુ મોંઘા હોય છે તો એમાં પણ અમે એમને 50% ડિસ્કાઉન્ટ આપવાના છીએ. અને બીજી વસ્તુ કે એ જે ટ્રીટમેન્ટ એમને પછી રિપોર્ટને બધું કર્યા પછી જે ટ્રીટમેન્ટ ડિસાઇડ થશે એમની, તો એ ટ્રીટમેન્ટમાં પણ અમે એમને રાહત દરે ટ્રીટમેન્ટ આપીશું. બાળકો જે આપણે ઇન્ડિયન બચ્ચામાં પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન મીન્સ કુપોષણની જે સમસ્યા છે એની પણ બધી જ સારવાર, જે બાળકની હાઇટની વધતી હોય, બાળકો જે ભણવામાં નબળા હોય, એ બધી જ અહીંયા આપણે ફેસિલિટીઝ બધું આપીશું બાળકોને. એ સિવાય જે રોગ રસીકરણ મીન્સ જે મોસ્ટ કોમન ઇન્ફેક્શિયસ ડિસીઝ છે, ડિપ્થેરિયા, પરટુસિસ, ટીટેનસ, હેપેટાઇટિસ, એ બધીની રસીકરણ પણ અહીંયા ચાલુ કરેલું છે. અમારે આ ડિલિવરી માટે પણ લો કોસ્ટમાં અમે સુવિધાએ શરૂ કરેલું છે. એટલે જે ગવર્મેન્ટ હોસ્પિટલમાં આપવામાં આવે એટલે 2-3 હજારમાં ડિલિવરી, તો એવી રીતે જ અહીંયા લોકો માટે ઓછા ખર્ચામાં ડિલિવરી કરવામાં આવશે. મામલતદાર સાહેબ અને શરદભાઈ આપણા મેયર અને મામલતદાર સાહેબ એ બંને આજે સાંજે આવવાના છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી ચીલ ઝડપ પ્રકરણમાં તપાસ શરૂ. સીસી કેમેરાના ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન. વલસાડમાં સફાઈ કામગીરી માટે આધુનિક મશીનોની થનારી ખરીદી. આરોગ્ય સમિતિની બેઠકમાં લેવાયેલો નિર્ણય. વલસાડ તાલુકા પટેલ સમાજ દ્વારા યોજાયો સમૂહ લગ્ન સમારોહ. પટેલ સમાજના 24 નવદંપતીઓએ પ્રભુતામાં માંડેલા પગલાં. વલસાડના માછીમારો માદરે વતન પરત ફર્યા. ચોમાસાના આગમન પહેલા પરત ફરતા માછીમારો 4 માસ બાદ પરત જશે. બડેલી જગલાલા ગામે શ્રી હિંગળાજ માતાજીના મંદિરનું 12મા પાટોત્સવની થયેલી ભવ્ય ઉજવણી. પાડીમાં અદ્યતન નાટકારણી હોસ્પિટલનું થશે નવીનીકરણ. ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરને વધુ અત્યાધુનિક બનાવાશે. સત્ય ન્યૂઝમાં સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આપનો અવાજ, આપની ચેનલ.